એના વિશે આવું વિચારું વિજય? મારો પતિ પ્રામાણિકતાથી અને મહેનતથી કમાય છે એ વાત જરૂરી છે. એ કયું કામ કરે છે એનાથી શું ફેર પડે છે? ખરેખર કહું વિજય, ઓટો ચલાવનારો મારો આ પતિ આજે મને કેવો લાગે છે ખબર છે? હીરો જેવો લાગી રહ્યો છે. ગીતા, અહીં આવ. આ યુનિફોર્મ છે ને, તું મને પહેરાવ. લાગે છે મારા પતિને મારી જ નજર લાગી જશે. આવ ગીતા, ક્યાં વિજય? આવ ને કહું છું. વિજય મારી સાયકલ. અરે બેસ. તાર લાડકુંવરની એક નવી અપડેટ મળી છે મને. શું છે? માર ભોણો હવે મોટો ડ્રાઈવર બની ગયો. મોટો ઓટો ડ્રાઈવર. વોટ? ઓટો ચલાવી રહ્યો તાર લાડકુંવર. તું જે કે છે સાચું છે ને? ઓવા બેના, દુનિયામાં જેટલી મોંઘી કાર છે એ બધી જ ચલાવવાનો શોખ રાખનાર તાર લાડકુંવર વિજય કુમાર ભાઈ આજે 1 લાખ રૂપિયા કમાવા માટે ઓટો એક્સિલેટર દબાઈ રહ્યો છે. ભૈલા, ઓટો ચલાવીને 1 મહિનામાં લાખ રૂપિયા કમાઈ શકે ખરા? કેવી વાત કરે છે બેના, ગોડી થઈ જઈશે. નો વે બેના, ચાન્સ જ નહીં. મારો એક ભાઈબંધ રિક્ષા ચલાવે છે, એને મને બધી ગણતરી સમજાઈ. જો હું તને સમજાવું, કિલોમીટરના 13 રૂપિયા બેના. હવે જો વિજય હવારથી હાંજ સુધી રિક્ષા ફેરવ્યા જ કરે, ગમે એટલી રિક્ષા ચલાવે તોય આ શહેરની અંદર આખા દાડાના થઈને 100 કિલોમીટરથી વધારે ના થાય બેના. એટલે આખા દાડાનો થઈને 1300 રૂપિયાનો વકરો થાય. હવે મહિનાને કેટલા થાય છોડ હિસાબ જવા દે. હવે જે પૈસા કમાય એ પૈસામાં એને જમવાનું, રિક્ષામાં પેટ્રોલ, રિપેરિંગનો ખર્ચો, આ તે ફલાણું ઢેકણું હજારો ખર્ચા થાય અને એ બધા ખર્ચા કાઢતા 40,000 રૂપિયા જેવા કમાય બેના. પણ એના તો લાખ રૂપિયા કમાવાના છે. જો એને લાખ રૂપિયા કમાવા હોય તો ખોટા રસ્તે જવું પડે, પણ એ જશે નહીં. સીધા રસ્તે ચાલવા વાળાને બહુ મુશ્કેલીઓ વેઠવી પડે હો બેના. અને વાંકા ચૂકા રસ્તે ચાલવા વાળાને તો એનથી વધારે મુશ્કેલીઓ પડે હો બેના. મેં તને કહેલું ને, તારો દીકરો ઈમાનદારીથી 1 લાખ રૂપિયા નહીં કમાઈ શકે, એ હારી જ જશે. આ સીતારા બાબાની ભવિષ્યવાણી છે. શું થયું? ચમ આમ જોવે છે? અરે મેં એમ કહ્યું કે હારી જશે, મેં એમ ચો કહ્યું કે જીતી જશે. જોઈ રહી છું કે હજુ તને લાગે છે કે હારી જશે, પણ કોન્ફિડન્સથી વિજય હારી જશે એવું બોલી નથી શકતો. ના એવું નહીં. જો બેના, હું કહું. ભૈલા, મને સમજાવવાનો પ્રયત્ન ના કરીશ. એકવાર વિચારીને જો. હવે ખાલી 25 દિવસ બાકી રહ્યા છે. 25 દિવસમાં કંઈ પણ થઈ શકે છે. વિજય 1 લાખ રૂપિયા કમાઈ લેશે તો ગીતાનો આ ઘરમાં આવવાનો રસ્તો ક્લિયર થઈ જશે. આપણે કંઈ પણ કરીને આવું થતા અટકાવવું પડશે ભૈલા. હવે તે હું કરવાનું એ વિચાર્યું છે મારા વાલી બેના. મારામાં 25 દિવસ રાહ જોવાની ધીરજ નથી ભૈલા. વિજય ગલી ગલી ભટકી રહ્યો છે સાંભળીને મને ખુશી થાય છે.
પણ એણે કમાવાનો રસ્તો શોધી લીધો છે એ સાંભળીને મને ગુસ્સો આવે છે. હવે મારાથી રાહ નહીં જોવાય ભઈલા. આનો ઉકેલ લાવવો જ પડશે. એના માટે એક પરમનન્ટ સોલ્યુશન જોઈએ ભઈલા. ઓમ ગણેશાય નમઃ. ઓમ લક્ષ્મીનારાયણાય નમઃ. વિજય, તે ભગવાન પાસે શું માંગ્યું? મેં શું માંગ્યું હશે કહેતો? લાખ રૂપિયા કમાવામાં અમારી મદદ કરજો અને મને ને ગીતાને ગમે તે થઈ જાય અલગ ન થવા દેતા. અમારા પ્રેમને જીતાડી દેજો, એ જ માંગ્યું ને. અરે ગીતા, બિલકુલ સાચું કહ્યું તે. સેમ મેં ભગવાન પાસે આવું જ માંગ્યું. ભગવાન મારી મદદ કરશે ને. જય બમ બમ ભોળેનાથ. ભગવાનનો આશીર્વાદ બધાને મળી જાય છે, પણ તારી મનોકામના પૂરી નહીં થાય બાળક. માંગવા વાળો તું છે, આપવા વાળો એ છે, પણ તારા સુખને છીનવી લેવા વાળા ઘણા લોકો છે. યાદ રાખજે, આપણા પોતાના જ આપણા સૌથી મોટા દુશ્મન હોય છે, પણ ભાગ્ય હંમેશા તારી રક્ષા કરશે એવું ન સમજીશ બાળક. એક સત્ય કહું છું, સાંભળ. જો તમે બંને એક થઈ જશો તો લોહીની નદીઓ વહેવા લાગશે. બહુ જ લડાઈ ઝઘડા થશે, સંબંધો વચ્ચે તિરાડ પડશે. મૃત્યુ તારી રાહ જોશે અને તને હરાવવા માટે ષડયંત્ર રચાશે. મૃત્યુ અને જીવનના રસ્તા પર તમારા બંનેના પ્રેમની સવારી ચાલવા દો. ચાલવા દો, ચાલવા દો. બમ ભોળેનાથ. જય બમ ભોળેનાથ. જય બમ બમ ભોળેનાથ. જય બમ બમ ભોળેનાથ. ગીતા, વિજય, આ શું હતું? સ્વામીજી શું બોલીને જતા રહ્યા? ટેન્શન ના લઈશ ગીતા. એમનું કહેલું સાચું થવાનું નથી. ભલે કોઈ ગમે તે કે, મારું લક્ષ્ય 1 લાખ રૂપિયા કમાવાનું છે અને હું કમાઈને રહીશ. પંડિતજી, તમે પૂજા શરૂ કરો. આ હું 3 જગ્યા પર મૂકી દો અને એક સાથે પરિક્રમા કરો.